ટાટની તૈયારી કરી રહેલા ભાવિ શિક્ષક મિત્રો, આપણે આજે ચર્ચા કરીશું શૈક્ષણિક મનોવિજ્ઞાન, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, કેળવણી જે શિક્ષણની ફિલોસોફી. શૈક્ષણિક મનોવિજ્ઞાન છે એ 15 માર્ક્સનું પૂછાય છે અને એના 15 પ્રશ્નો હોય છે. એની અંદર ખાસ વૃદ્ધિ અને વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, વ્યક્તિક ભિન્નતાઓ, અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રવૃત્તિઓ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો, વ્યક્તિત્વ, રસ અને મનોવલણ, અભિયોગ્યતા. જો આટલા જ ટૉપિક કરવાના રહેશે, બીજા કોઈ પણ આપણે મટિરિયલ વાંચવાનું રહેશે નહીં. દરેક મુદ્દા આધારિત તમને 1 અથવા તો 2 પ્રશ્ન પૂછી શકે છે. જો વર્ગ વ્યવહારની વાત કરીએ તો વર્ગ વ્યવહાર, એનો અર્થ, એની વ્યાખ્યા છે અને એના જે ઘટકો નેટ ફર્લેન્ડસ દ્વારા જે ઘટકો આપવામાં આવેલા છે એની અંદર ઘટકો ટોટલ 10 ઘટકોની જે વાત છે એ કરવાનું રહેશે. પછી મૂલ્યાંકનની અંદર બ્લૂમ સહિતના જે ત્રિકોણ આકારનો જે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક એવા 3 પ્રકાર છે. આંકડાશાસ્ત્રની અંદર પણ પ્રશ્નો પૂછાયેલા છે. એની અંદર ખાસ કરીને મધ્યસ્થ, બહુલક, પ્રમાણ, વિચલન, એના સૂત્રો હોય કે પછી એનો દાખલા સ્વરૂપે પણ પૂછી શકાય અથવા સામાન્ય માહિતી આધારિત પ્રશ્નો રહેશે. શિક્ષણ અને ટેકનોલોજીની અંદર ICT એટલે માઇક્રોસોફ્ટ એક્સેલ હોય, એને લગતા પ્રોગ્રામ હોય, શાળાકીય પ્રવૃત્તિઓ હોય, એને અનુસંધાનમાં કોઈ પત્રકો આધારિત પ્રશ્ન પૂછી શકે છે. ક્રિયાત્મક સંશોધનની અંદર જે એના જે ક્ષેત્રો છે એની માહિતી જોવાની ડિટેલની અંદર જોવી પડે. પછી અંતમાં વાત કરીએ કેળવણી. કેળવણીના હેતુઓની અંદર સામાજિક, વ્યક્તિગત અને વિશિષ્ટ હેતુ એમ 3 બાબતની ચર્ચા કરવામાં આવેલી છે. કેળવણીના સ્વરૂપોની વાત કરીએ તો ઔપચારિક, અનૌપચારિક, અધિક, નિરંતર, દૂરવર્તી શિક્ષણ અને વૈધિક. આમ આટલા પ્રકારના સ્વરૂપો છે એના વિશેના પણ પ્રશ્નો પૂછાય. શિક્ષણની વિચારધારા, એની અંદર આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ. બંધારણની મૂળભૂત ફરજો એ અલગ મુદ્દો છે, પરંતુ તમને આની અંદરથી પણ પ્રશ્ન જોવા મળે છે. આના સિવાય જો બંધારણની વાત કરીએ તો એની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે પણ અથવા તો બંધારણીય જોગવાઈઓ વિશે પ્રશ્નો પૂછી શકાય છે. તો આ મુદ્દા આધારિત જ તમારે તૈયારી કરવાની છે. વિશિષ્ટમાં વધારાનો કોઈ પણ મુદ્દો તૈયાર કરવાની કોઈ એવી જરૂરિયાત છે નહીં. પોઈન્ટ ટુ પોઈન્ટ તૈયારી કરવી અને જ્યાંથી સારા એવા માર્ક્સ લાવી શકાય. જો આનો વિગતે અભ્યાસ કરવો હોય તો તમે ટાટની જે 2023માં લેવાયેલ જે પેપર છે એનું એનાલિસિસ કરી શકો છો અને એના આધારિત માહિતી મેળવી શકો છો. હવેનો આગળનો વિડીયોનો આપણો એક પ્રયત્ન છે કે રિઝનિંગની અંદર કયા ચેપ્ટર જે મહત્ત્વના છે એ કરી શકાય અને ગુજરાતી વ્યાકરણ ક્યાંથી કરવું એનો પણ એક વિડીયો સરસ મજાનો એક આપવાનો પ્રયત્ન રહેશે. અગાઉ આપણે એનો જે શબ્દ ભંડોળ છે એનો PDF આપેલો જ છે, પરંતુ તમે ધોરણ ક્યાંથી વાંચવું, કઈ બુકનો ઉપયોગ કરવો, જ્યાંથી તમે ગુજરાતી 15 માર્ક્સનું છે એને સંપૂર્ણ રીતે એના માર્ક છે 10+ માર્ક મેળવી શકો આસાનીથી. તો આવતા વિડીયોમાં એની ચોક્કસ ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.